એટલે મારું સ્પષ્ટ માનવું છે કે હંમેશા ઘર લેતી વખતે એરિયા ડિસાઇડ કરવો જરૂરી છે। વડોદરામાં ઘર લેતી વખતે આ બધા એરિયા વિશે જાણવું ખૂબ જરૂરી છે। તેના માટે કરવાનું શું? આજના જમાનામાં જ્યારે વ્યક્તિ ઘર જોવાનું શરૂ કરે છે ત્યારે તેની રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે। દરેક વ્યક્તિ જ્યારે ઘર જોવે છે ત્યારે ફક્ત એક વસ્તુ જ નથી જોતો અને તમને એમ લાગતું હોય કે પૈસા જ હંમેશા ઘર નક્કી કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે તો તે સાવ ખોટી વાત છે। દરેક વ્યક્તિ માટે અલગ અલગ રિક્વાયરમેન્ટ જેવી કે એમ્યુનિટીઝ, વ્યૂ, ફ્લોર પ્લાન અને લોકેશન પણ મેટર કરે છે। પણ બીજાનું જોઈને તમે એ ના ભૂલી જશો કે તમારા માટે મેઇન રિક્વાયરમેન્ટ શું છે, તમને શું જોઈએ છે એ તમે જાતે જ નક્કી કરો અને તમારી એ રિક્વાયરમેન્ટને મેચ કરતો કયો એરિયા છે એ તમે જો એકવાર ફિગર આઉટ કરી લેશો તો એ તમારું બેસ્ટ ડિસિઝન રહેશે। બીજું, જ્યારે પણ તમે એરિયા નક્કી કરો છો ત્યારે તમારે આ 3 વસ્તુ ચેક કરવી જોઈએ। તમારા હસબન્ડ કે તમારા બ્રધરનું જોબ કાં તો બિઝનેસનું લોકેશન ત્યાંથી કેટલું દૂર છે, તમારા છોકરાઓની સ્કૂલ એટલે કે એજ્યુકેશન તમારા ઘરથી કેટલું દૂર છે અને આપણને જે ડેલી લાઈફમાં વસ્તુઓ યુઝ થાય છે તે આપણા ઘરની આસપાસ મળી રહે છે કે નહીં। આ 3 વસ્તુ તમારે અવશ્ય ચેક કરવી જોઈએ તમે જો પોતાના રહેવા માટે ઘર શોધી રહ્યા હોય તો। મોટાભાગના લોકો મેજોરિટી ત્યાં જ ફેલ થાય છે જ્યાં તે લોકો પોતાની રિક્વાયરમેન્ટ જાણ્યા વગર ઘર પરચેસ કરી લે છે। જ્યારે તમને પોતાના રિક્વાયરમેન્ટની ખબર પડે છે ત્યાં સુધી અમુક લોકોએ પોતાના આખા જીવનની મૂડી કાં તો પછી અમુક લોકોએ પોતાનું આવનારું જીવન એટલે કે લોન લઈને આવનારા 20 વર્ષની મૂડી તમે ઇન્વેસ્ટ કરી દીધી હોય છે અને જ્યારે તમને સાચી પોતાની રિક્વાયરમેન્ટ ખબર પડે અને તમારી પ્રોપર્ટી રીસેલ કરીને ન્યૂ પ્રોપર્ટી પરચેસ કરવાનું ડિસિઝન લો ત્યારે ખબર પડે છે કે રીસેલ પ્રોપર્ટી પણ સેલ નથી થઈ રહી। ત્યારે ફક્ત તમે આખી જિંદગી ખાલી અફસોસ જ કરો છો। એટલે મારું સ્પષ્ટ માનવું છે કે હંમેશા ઘર લેતી વખતે એરિયા ડિસાઇડ કરવો જરૂરી છે। માટે મેં તમારી માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મોટાભાગના એરિયા વિશે જણાવેલું છે જેનાથી તમને 50 થી 60% ક્લેરિટી મળી જશે। હવે આપણે મળીએ આપણા ડે 2માં।